સાચવજો। 3 માર્ચ 2026ની તારીખને તમારી ડાયરીમાં લાલ શાહીથી નોંધી લેજો। આ કોઈ સામાન્ય પૂર્ણિમાની રાત નથી। આ એ રાત છે જ્યારે આકાશમાં પૂર્ણ ચંદ્ર હશે, પરંતુ તેની ચાંદની ધીમે ધીમે કાળી છાયામાં ઓગળી જશે। આ માત્ર ચંદ્રગ્રહણ નથી, આ બ્રહ્માંડનો સંકેત છે। શાસ્ત્રો કહે છે કે જ્યારે ચંદ્ર પર ધરતીની છાયા પડે છે ત્યારે માનવ જીવન પર કર્મોની છાયા સક્રિય થઈ જાય છે। મન અસ્થિર બને છે, સંબંધોની કસોટી થાય છે અને ભાગ્યનો ચક્ર અચાનક વળી શકે છે। 3 માર્ચ 2026નું આ ચંદ્રગ્રહણ ખાસ છે કારણ કે તે રાત્રિના ગાઢ સમય દરમિયાન લાગશે, અને રાત્રે લાગતું ગ્રહણ મન અને અવચેતન પર સીધી અસર કરે છે। ઘણા લોકો માટે આ સમય ગભરાવાનો બની શકે છે, પરંતુ જે લોકો સાચી રીત જાણે છે તેમના માટે આ રાત વરદાન સાબિત થશે। મિત્રો, ચંદ્ર મનનો કારક છે। આપણા વિચારો, લાગણીઓ, નિર્ણયો અને સુખ શાંતિ ચંદ્ર સાથે જોડાયેલા છે। જ્યારે ચંદ્ર ગ્રહણગ્રસ્ત થાય છે ત્યારે મન પર રહેલી જૂની નકારાત્મક ઉર્જા બહાર આવવા લાગે છે। ઘણા લોકો આ સમયમાં બેચેન થાય છે, અચાનક ગુસ્સો આવે છે, જૂના ઝઘડા યાદ આવે છે અથવા ખોટા નિર્ણયો લેવાની ભૂલ કરે છે। પરંતુ શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં વિષ નીકળે છે ત્યાં અમૃત પણ નીકળે છે। આ ગ્રહણનો વિષ છે મનની ઉથલપાથલ, અને તેનો અમૃત છે ભાગ્યનો દ્વાર ખુલવો। જો તમે આ રાતને સાચી રીતે વાપરો તો આવનારા 6 મહિના સુધી લાભ મળી શકે છે। સૌથી પહેલા સમજીએ સૂતક કાળ। ચંદ્રગ્રહણનો સૂતક લગભગ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે। આ સમય દરમિયાન રસોઈ બનાવવી ટાળવી, નવું કામ શરૂ ન કરવું અને મંદિરના દ્વાર સ્પર્શ ન કરવો। પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, માનસિક જાપ પર કોઈ પ્રતિબંધ નથી। ઉલટું, ગ્રહણ કાળમાં કરેલો માનસિક જાપ 100 ગણું ફળ આપે છે। ઓમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ મનને સ્થિર બનાવે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે। ઘણા લોકો આ સમય ઊંઘમાં કે મોબાઈલમાં બગાડે છે, પરંતુ સમજદાર વ્યક્તિ આ સમયને સાધનામાં ફેરવી દે છે। હવે સૌથી મહત્વની ચેતવણી સાંભળજો। ગ્રહણ દરમિયાન ઝઘડો કરવો, કોઈને અપમાન કરવું, ખાસ કરીને માતા પિતા અથવા જીવનસાથી સાથે કડવા શબ્દો બોલવા, આ બધું આવનારા સમયમાં ભારે પડી શકે છે। શાસ્ત્ર કહે છે કે ગ્રહણ કાળમાં બોલેલું વચન સીધું કર્મફળમાં નોંધાઈ જાય છે। જો તમે આ રાતે ગુસ્સામાં આવીને કોઈ મોટો નિર્ણય લઈ લીધો, કોઈને અપશબ્દ બોલી દીધો અથવા અહંકાર બતાવ્યો, તો તેનો અસર લાંબા સમય સુધી રહી શકે છે। તેથી 3 માર્ચની રાતે વાણી પર નિયંત્રણ રાખજો, મૌન રહેવાનો પ્રયત્ન કરજો અને મનને શાંત રાખજો। હવે જાણો તે મહા ઉપાય જે દરેક વ્યક્તિ કરી શકે છે। ગ્રહણ પૂર્ણ થયા પછી સૌપ્રથમ સ્નાન કરો, સ્વચ્છ અને હળવા રંગના કપડાં પહેરો। ત્યારબાદ એક તાંબાના લોટામાં જળ લો, તેમાં થોડું કાચું દૂધ, થોડા ચોખા અને એક સફેદ ફૂલ નાખો। ખુલ્લા આકાશ નીચે ચંદ્ર તરફ મુખ કરીને આ જળ અર્પણ કરો। અર્ઘ્ય આપતી વખતે તમારી નજર જળની ધાર પર રાખો અને મનમાં તમારી મનોકામના બોલો। માનવામાં આવે છે કે ગ્રહણ પછી આપેલું અર્ઘ્ય સીધું દેવલોક સુધી પહોંચે છે અને અટકેલા કાર્યોમાં ગતિ આપે છે। બીજો એક ગુપ્ત ઉપાય પણ છે। ગ્રહણ દરમિયાન એક સફેદ કપડામાં થોડા ચોખા, ખાંડ અને એક સિક્કો બાંધી લો। ગ્રહણ પૂરું થયા પછી તે ગરીબ વ્યક્તિને દાન કરો। આ ઉપાયથી ઘરમાં અન્ન અને ધનની કમી દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે। જો શક્ય હોય તો ગ્રહણના બીજા દિવસે ગાયને લીલું ચારો અથવા પક્ષીઓને દાણા નાખો, તેનાથી મનની અશાંતિ ઘટે છે અને ઘરમાં શાંતિ વધે છે। મિત્રો,
3 માર્ચ 2026ની આ રાત ડરવાની નથી, જાગવાની છે. આ સમય તમારા મનને શુદ્ધ કરવાનો છે, જૂના દુઃખોને છોડવાનો છે અને નવી શરૂઆત કરવાનો છે. બ્રહ્માંડ દર વખતે સંકેત આપે છે, પરંતુ તેને સમજવા માટે મન શાંત હોવું જોઈએ. જ્યારે વાસણ ખાલી અને સ્વચ્છ હોય ત્યારે જ તેમાં અમૃત ભરી શકાય છે. જો તમારું મન ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારથી ભરેલું હશે તો આશીર્વાદ કેવી રીતે ટકશે? તેથી આ રાતે પોતાને સુધારવાનો સંકલ્પ લો. યાદ રાખજો, ગ્રહોએ પોતાની ચાલ ચાલી દીધી છે. હવે વારો તમારો છે. શું તમે તૈયાર છો તમારા જીવનમાં નવી શાંતિ, નવી સમૃદ્ધિ અને નવી દિશા લાવવા માટે? કોમેન્ટ બોક્સમાં જય ચંદ્રદેવ લખીને તમારી હાજરી નોંધાવો. આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. બની શકે કે તમારો એક શેર કોઈના જીવનમાં પ્રકાશ લઈ આવે. આ મંગલ કામના સાથે કે આ ચંદ્રગ્રહણ તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે, હું મારી વાણીને વિરામ આપું છું. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.